આ તમે સાંભળતા હોય કે અંદર ઘરમાં બાંધે છે તો તમે વચ્ચે ન પડો. આ રોજનું થયું છે. હા, આ રોજ તમારી માથાકૂટમાં મારે પડવાનું. શાંતિથી રહી ન શકતા કોઈ? તો મને એકને હું કહો છો? તમારા બાને કયો ને. મારા બાને હું કહું? તું સમજી જા તોય ઘણું છે. હવે મારા બાને તો બોલવાની આદત છે, પણ તું તો સમજી શકે છે ને કે ઈ બોલે તો તારે ન બોલાય. તો પણ તમે નોખા થઈ જાવ ને. કેટલી વાર કીધું છે કે આપણે બે નોખા વયા જાય રેવા એમ. કઈ કામ ધંધો કરો તો થાય ને. નોખો થઈ જાવ? હે, મારા બાને મેલ દઉં? ઈ ક્યારેય નહીં બને. આ તને ખબર છે ને, આ દેવલો રિહાઈન વહી ગયો છે. એ હંધુય તારી હિસાબે જ થયું તું. મારા હિસાબે થાય છે અંધુ એમ? તમને ખબર નથી? કદી નાસે તો કીધું જ તું એ કરી દ્યો કેસ. જે હોય ને એને જેલના હારિયા ગણાવી માથામાં માર્યું તો તેથી મેં જાતું કર્યું કે ના રે ના, ગમે એમ તમારો દેર છે ને એક શબ્દ હું નહોતી બોલી અને હંધુ મારા હિસાબે થાય છે. આ તો બોલવું તું ને, હજી જેલ ભેલા કેર તું. એમે તે ગામ તો મેલી જ દીધું છે. હે, તારા બાપાએ હકીથી રહેવાનું દીધા બે ને ન્યા. તો ન્યા રહેવા દીધા હોત ને તો આપણી પાસે આવત એ નહીં. આપણે તો એકલા જ રહેતા હોત. પણ આ હંધુય તારા બાપાને લીધે થયું છે. તારા બાપાએ ગામ મેલાવ્યું ને એટલે એને અહીંયા આવવું પડ્યું. અને તમે કર્યું ઈ કાંઈ નહીં. તમે શું કર્યું છે? તમને પેલા હાંધી ખબર જ હતી તો પેલા ધ્યાન રખાય. તે તો મોટા ઉપાડે હાલી નીકળ્યા મારી હારે અને હવે બધો વાંક મારા બાપનો દઈશ. હું એકલો જ નીકળ્યો હતો ને, તું નહોતા આવી હારવા તો આપણે નહોતું વિચાર્યું કાંઈ. તે હું ખમું એ શું ને તમારી બાના લાખ લાખના વેણ સહ નહીં કરું છું. કાંઈ નવાઈ નથી કરતા તમે રાખતા હોય તો. કામ ધંધો કાંઈ કરવો નથી અને બેઠા બેઠા સલાહ આપવી છે બસ. હા બસ, ગમે એ કઈ કહીએ એટલે કામ ધંધા ઉપર આવી જાય. તને ખબર છે કામ ધંધાનું કહીએ એટલે આપણો સુખ થઈ જાય. હે, અને મારી કોર બોલ છે. તને તેટલું જોવે છે ને કે હું તારી બાજુ બોલું અને બાને બે શબ્દ કહું. કેવા પડે જેનો વાંક હોય ને એને બે લઈને ચાર શબ્દ કેવા પડે. પણ તમે કોઈ દી કાંઈ બોલવાના તો સો નહીં. મારે કોઈને કાંઈ નથી કેવું. આ તમારે જેમ રહેવું એમ રહેજો. અને હવે ખબર નહીં આગળ તમે શું કરશો. તમારી મગજમારીમાં મારે પડવું જ નથી. ક્યારેય વિચાર્યું જ નહોતું મેં આવું કે આવું હંધુય થાય. હા, સાચી વાત છે. તમારું કરેલું બધું ગણાય છે, અમારું કરેલું કાંઈ નહીં ને. કેટલા દીધા કઈ કઈ થાકી ગઈ કે નોખા થઈ જાય નોખા થઈ જાય એટલે આ બાના લાખ લાખના વેણ તો મારે ન સાંભળવા પડે. હું નોખો નહીં થાવ, સમજી લેજે. આ હંધાય પહેલા રહેવું પડશે. આ બાને એને મેલીને ક્યાં જવાના મારે? છે એનું કોઈ આધાર? તો ત્યાં રહેતા હોત તો ક્યાં ઉપાધિ હતી? ત્યાં હંધુય હતું. ખાઈને ખાવાનું તો ગમે ત્યાં કરી લે. ખાઈને ખાવાનું ગમે ત્યાં કરી દે તો કાં તમે કાંઈ નથી કરી શકતા? ખાઈને ખાવાનું એકવાર કરીને તો દેખાડો. હવે ત્યાંથી માથાકૂટ કરીને આવી એટલે તું મારી હારે માથાકૂટ કરશો ને? હે, ટૂંકમાં તારા જ બાંધવા જોવે છે. આ બસ ઘરમાં શાંતિ રહેવી ન જોવે. આ ગમે ત્યાં ગમે ત્યારે બાંધી લેવાનું. આખો દી બાંધવા સિવાય કઈ કામ નહીં કરવાનું. બીજું છે હું આપણા ઘરમાં બાંધવા સિવાય? બીજું કાંઈ છે? છે ને, ઘણું છે. જીવતા આવડે ને તો ઘણું છે. સમજતા આવડે તો સમજી શકો. પણ તમારે સમજવું નથી અને જીવવું નથી અને જીવવા દેવાય નથી. આ ચૂકવને તો મારી જ ભૂલ છે. બાપની ઉપરવટ જરા ન કર્યું હોત ને તો આદિ જોવાના વારા ન આવે. મારી ભૂલ છે. આ તારી હારે પ્રેમમાં પડીને તો મારી જિંદગી હેરાન થઈ ગઈ છે. આ તારી હારે ભાગ્યો ન હોત તો સારું હતું. આ હું ભાગ્યો હારવાર આખું ઘર ભાગ્યું. તો હવે શું કરવાનું? હવે ક્યાં જવાનું મારે? એક ને એક મેણું મારીને તમે કરશો હું? તને ક્યાં હું કહું છું ઘર મેલીને વહી જાય? રાખું જ છું ને અહીંયા. રાખે છે દેખાય છે કેવી કે રાખો છો નહીં કૂતરા જનાવરની જેમ. આ જનાવરની જેમ તો જનાવરની જેમ રાખીએ તો છીએ ને. તે કઈ- જનાવરે પાલતું હારા કહેવાય. આ કહીએ ને એટલું જ કરે, વધારે પગલા ન ભરે તો જનાવર થઈને રહ્યો ને. અમે કહીએ એટલું કરો ને શાંતિથી પડ્યા રહો એટલે કઈ માથાકૂટ ન થાય. તમારે હારે તો વાત કરવી જ નકામી છે. તારી હારે જ વાત કરવી નકામી છે. આમથી દોડીને આવીને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે હમણાં ચાલુ કરી દે. ત્યાંથી પૈત્યું ત્યાં શરૂ કરી. બસ હવે કઈ કહીએ એટલે બસ હવે સાંભળ ને, તાકાત હોય તો. દામિની કેમ છે તને? સારું છે. તું કેમ છે? બાજુવાળા ભીખા કાકાના છોકરાએ તારા નંબર આપ્યા હતા એટલે ફોન કર્યો હતો. સારું કહેવાય ને, પણ મારો સવાલ એ નહોતો. મેં એમ પૂછ્યું કે તું કેમ છે? જેવી તને દેખાવશું એવી જ. દામિની હું તને કહેવા નહોતી માંગતી પણ હવે કહી દઉં છું કે મેં જે કરીને
એ ભૂલ હતી. જેને ભગવાન સમજીને ઘર મૂકીને ભાગી હતી ને એ તો રાક્ષસ નીકળો. એ અને એની માં, એનો ભાઈ, બધાના હાથના માર ખાવ છું. અવારનવાર ભૂખું હોવાનો વારો આવે, ગામને દાડિયું કરવા જવું પડે છે. તારી હાલત જોઈને મને લાગ્યું છે કે કાંઈક તો છે યોગ્ય નથી થયું. હું જરૂર હતી આવી રીતે ભાગી જવાની? બેન, મને એમ હતું કે એ મારો પ્રેમ છે, પણ હવે મને ખબર પડે છે કે એ પ્રેમ નહોતો. એ તો ફક્ત ને ફક્ત આકર્ષણ હતું. એક ઉંમર હતી જે આકર્ષણ થયું કોઈ માણા પ્રત્યે, એને પ્રેમનું નામ આપીને હું ભાગી તો ગઈ. પણ જ્યારે હકીકત ખબર પડી ને તે દીની ઘડીને આજનો દી છે. 1 મિનિટ હકે રહી નથી. હવે પસ્તાવાનો શું ફાયદો છે? ભૂલ તો થઈ ગઈ ને. આ તારી એક ભૂલના લીધે હું, બાપુ, અમે બધા હેરાન થયા છે. તને ખબર હતી ને કે બાપુનું કેટલું નામ છે? સમાજમાં એમનું નામ બોલાય છે. એમના વગર કોઈ કઈ કામ નથી કરતું. અને તે શું કર્યું? એમનું નામ ડૂબાડ્યું. શું કરે છે બાપુજી? તબિયત કેવી રહી છે એમની? કેટલા વર્ષ વયા ગયા, મેં તો એમનો અવાજ કોઈ દી નથી સાંભળ્યો. મજામાં તો છે ને? હા, જેમ તેમ બધાય જેવી છે. તને ખબર છે હા તું ભાગી ગઈ ને પછી મારી હું હાલત થઈ હતી. બાપુએ 6 મહિના મને ઘરમાં નથી રાખી. એમને બીક હતી કે એક ભાગી ગઈ, બીજી ભાગી ગઈ તો એટલે લગ્ન થઈ ગયા? હા, લગ્ન થઈ ગયા. અને મારા ભણવાનું મુકાઈ દીધું, ઘરમાંથી વિદા કરી દીધી. કોઈએ સાચું જ કીધું છે કે ઘરમાંથી ભાગવા વાળી દીકરી ફક્ત એકલી નથી ભાગતી. અડોસ પડોશની દીકરીઓનું આખું જીવતર લઈને જાય છે. એક ભાગે ને એટલે આખા ગામની, આખા મહોલ્લાની છોકરીઓનું ભણવાનું બંધ, કે આવવા જવાનું બંધ, ફોન રાખવાનું બંધ. દામિની, માફ કરી દે મને. જે ભૂલ થઈ ગઈ છે એ મારાથી બદલે એમ નથી, પણ હું કોશિશ કરું છું કે આ ભૂલને બધા ભૂલી જાય. માફી નો માંગ ને મારું એક કામ કર. આજે મને મળવાની કોશિશ કરી પણ ભૂલે શું કે કામમાં નો આવતી, અને બાપુની સામે તો સેજે નો આવતી. કેમ? જીવતી મારી નાખશે તને. તને હું લાગ્યું આ વાતને એટલા વર્ષો વીતી ગયા તો બાપુ ભૂલી ગયા હશે એમ કે પોતાના દુશ્મનને નથી મેલતા? તો તો એમની હગી દીકરી છો, તને મેલી દે એમ? મારી સામે જીદ કઈ રીતે કે જેદી તેદી મારી સામે આવી છે ને તેદી એને જીવતી ચીરી નાખી. મરી ગઈ છો તું એમના માટે, નાઈ નાખ્યું છે તારા નામનું. એટલે મહેરબાની કરીને તારા જીવ હાટું તું સુખી થા, દુખી થા, જે હોય ને એ તારા સુધી રાખજે. પાછા આવવાની ભૂલ ન કરતી. હા બેન, નહીં કરું ભૂલ કોઈ દી. કારણ કે જીવનમાં એક ભૂલ એટલી મોટી કરી નાખી છે ને કે હવે તો હારું પગલું ભરતાય બીક લાગે છે કે નહીં ને કંઈક ઊંધું થઈ ગયું તો, નહીં ને મારા હિસાબે કોઈનું દિલ દુભાણું તો. દુખી ન થા, હું તારી હારે છું. આ તું જ કહેતી હતી કે તને ભગવાન ઉપર બહુ વિશ્વાસ છે, તો ભગવાને જ કીધું છે જે થાય ને અંધું એની મરજીથી થાય. એટલે આંધી વાતોને પાછી મેલ અને જીવનમાં આગળ વધ. હા બેન, હવે તે જ રસ્તો રહ્યો છે મારી પાસે. મા બાપ તો પહેલા જ મુકાઈ ગયા. જેના ભરોસે ઘર મૂકીને આવી માણસ એ બદલી ગયો છે. હવે બચ્યો છે તો ખાલી હું ને મારો ભગવાન બે. ચિંતા ન કર, હંદા હારાવાના થઈ જાય. તારું હારું હારું છે ને? હા, સારું હોય કે ખરાબ હોય
બાપે એક વાત કહીને વળાવી હતી, સુખી થા કે દુખી થા, પાસી નો આવતી. હારું હાલ, હું તને ફોન નહીં કરું. નંબર છે ને, સમય મળે તો કોક દીક યાદ કરજે. હે ભગવાન, કેટલાય કામ છે, વાસે દુઈ કરવું પડશે. નીણ તો નાખી દીધું છે. અને પેલી મહારાણી ફોનમાંથી ઊંચી આવે તો ને ઘરના કામમાં અડધો દી પૂરો કરી નાખે છે. હા, આદિ અહીંયા હા બોલો ને. તારું ઘરમાં ધ્યાન છે? કા મેં શું કર્યું? હા, તારી બાયડીને સમજાવી હોય ને તો સમજાવી દેજે. કંટાળી ગઈ શું એનાથી? હો, આ જો કંટાળી તો હું ગયો છું. આ રોજના ઝઘડા, રોજની માથાકૂટ, તમે ફરિયાદ કરો, ઈ ફરિયાદ કરે, મારે તો કોને કેવું? કોને કેવું એટલે તને નથી ખબર? કોને કેવું તને ખબર છે? તારી પીઠ પાછળ હું રમત રમાઈ રહી છે. ના ના, આ તમે વાત કરો તો ખબર પડે. તને કેમ? કઈ નવું કર્યું એને? હા, તારી બાયડી ફોનમાં કોકની હારે વાત કરે છે આખો આખો દી. હું વાત કરો છો તમે? હા, તું ન હોય ને એટલે તારી પીઠ પાછળ એને આખો દી આ જ ધંધો કરવાનો હોય છે. એ આ જ કરે છે. અને તને જાણ ન હોય તો બીજી વાત એ કહી દઉં, આ તારી બાયડી છે ને, એ દિવસે ને દિવસે કાંઈક ખોટું કામ કરતી હોય ને એવા એંધાણ મને દેખાય છે. તારી બાયડી છે ને ચરિત્રહીન છે. અને મને તો એ નથી સમજાતું કે તું ચૂપ બેઠો છે આ ધણી થઈને. ચૂપ નથી બેઠો, આ એને જવાબ દવ જ છું. આ કોઈ વાત એની સાંભળતો ને તું હે? બધું કહી દઉં છું મોઢે એને. હા હા, અંધુય કહી દેશે ને. કમાવા હું કામ જઈશ? તું નથી કમાતો, ઘરમાં એ ભૂખી મરે છે, રોટલા ખાય છે ને ટાણે ટાણે, તો એને તારી ઉપરવટ જવાની ક્યાં જરૂર છે? હા, ઈ વાત તમારી હાચી. હા, મેં એને ઘણી વાર ના પાડી છે કે તું આ બાર કામે જાશો ને ઈ મને જરાય ગમતું નથી. અને આ શું કહું તો તું બહાર જવાનું બંધ કરી દે, પણ મારી વાત નથી માનતી. ઘરના કામ કરવામાં જોર આવે છે, બહાર રખડવું ગમે છે મહારાણીને. જો આ તે ઉતાવળીએ નિર્ણય તો લઈ લીધો છે બેટા, પણ હાવ ખોટો નિર્ણય લીધો છે. ખોટી વ્યક્તિને તારી જિંદગીમાં લાવ્યો છે. આપણું ઘર ગયું, જમીન ગઈ, ગામ ગયું, એ હંધું તો જવા દે, પણ અહીંયા આવીને એને એની જ મનમાની કરવી છે. કોઈનું સાંભળે છે ખરી? હા, હાચી વાત તમારી. તારા કયામાં નથી. તું ધણી છે, મારું ન માને તો હાલ્યું. હા, દેવાંગનું ન સાંભળે તો માન્યું, પણ તું ધણી થઈને તારું ને સાંભળવું એને. હા, ઈ જતો જ રહ્યો છે ને. આ જ્યારે એને માથામાં ધોકો માર્યો તો. હા, પછી મહારાણી તારી પોલીસ કેસ કરવાની વાત કરતી હતી. તમારો દીકરો જતો ના રહે તો શું કરે? હા, આ ઘર છોડીને ગયો ને એનું કારણે તારી બાયડી છે. તમને બંને ભાઈઓને બધાવ્યા, એ એનું જ કામ છે. પણ ઈ તો કહેતી હતી કે મેં કેસ નહોતો કર્યો અને હું તો ખાલી બીજી વાર એવું ન કરે એટલા માટે ધમકાવતી હતી. એટલે કાલ ઉઠીને તું એના પર હાથ ચાલાકી કરી તો તને ધમકી આલશે. હા, મને કહે છે કે જો મારા ઉપર મારઝૂટ કરશો ને તો તમને અને તમારા બાને બેયને છે ને જેલના સળિયા ગણાવી. એક ખાસી વાત કહું, ખોટું ન લગાડે તો બેટા. જિંદગીમાં સુખી થવું હોય ને અને તારી મુઠ્ઠીમાં અને તારા તાબામાં લેતા શીખી જા, નહીંતર એક દી એવો આવશે આપણે હંધાય એના ગુલામ બનીને રહી જાઉં. ગુલામ હું તંબુરો બનવાના? હા બા, હા મને લાગે છે કે હવે કંઈક તો કરવું જોઈએ. તમારી વાત હાવ હાચી છે. હા, અટાણ લગન મને એમ હતું કે આ એને ક્યાં મારે કંઈ કહેવું, ઘરની બહાર ક્યાં કાઢી મૂકવી, પણ હવે એવું લાગે છે કે હવે એનો રસ્તો કરી લે છે. કારણ કે હવે કમાવા લાગી છે, અંદાજની જવાબ આપવા મળી છે, અને એને એમ જ છે કે અને આ ઘરને હું ઝાંકી શકી, એના વગર તો આપણે ભૂખ્યા મરી જાઉં. ઈ જ તો કહું છું. એને એમ લાગે છે કે આપણે એના વગર ભૂખ્યા મરી જાવ, અને આપણે ભૂખ્યા મરશું નહીં. હા બેટા, હવે મારે તને કેવું તું એટલે મેં તને કીધું, પછી તો તારી મરજી. કારણ કે તુંય બાયડી ગેલો થઈ ગયો છે
એની વાતમાં આવી ગયો છે બધી. એટલે તને સમજાવું છું કે તારી પીઠ પાછળ હું રમત રમાય છે ને એનું ધ્યાન આપ. હું તો બોલી બોલીને થાકી ગઈ છું. હા બાપ જુઓ તમે થોડા ધીરા પડો. હું કહું છું ને, હું એની હારે વાત કરું છું. અને હાસું કહું તો જો એ વાતને વધારશે, મારી હારે માથાકૂટ કરશે કે મારી વાત નહીં માને ને, તો પછી એના ઘરની બહાર કાઢી મૂકીશ. સોઈ હું થાય બાકી અટાણે તો આપણે ઘર વિહોણા છીએ. હા હંધુય થઈ જાય બા. ઉપાધિ શું કરો છો? આ હંધુ મેં જ કર્યું છે ને, મારા લીધે જ તમે લોકોએ તે હું સમજી શકું છું. ઘર મેલવું પડ્યું, ગામ મેલવું પડ્યું, હંધુય ગયું હાથમાંથી. પણ આ ઘર છોડીને જાહે ને તો જે ગયું છે એ પાછું આવી જાય એવું મને દેખાઈ રહ્યું છે. હા, અને તારી જિંદગી સુખી થાય ને એ અલગ. તારી થાય તો અમારી થાય, નહીતર પછી તો રામ ભરોસે નહીં આ હકાવાની છે આપણે. હા, કાંઈ વાંધો નહીં. તમે છે ને ચિંતા ન કરતા. હા, દેવલાને પણ પાછો બોલાવી લઈ અને આને હું બરાબરની ઠીક કરું છું. ખબર નહીં મારો છોકરો તો કઈ હાલતમાં રહેતો હશે, કઈ હાલતમાં જીવતો હશે ને, અને હું ખાતો હશે. આના લીધે હંધાઈ ઝઘડા થઈ રહ્યા છે ઘરની અંદર. ખબર નહીં કયા ટાઈમે આપણા ઘરમાં આવી અને આ પનોતી બેહાડી. સારું, હું વાત કરું છું એની હારે. આને તો ઘરની બહાર કઢાવીને રહી. મારા છોકરાની ઉપર પણ જાય છે ને, પણ જો એના બહાર કેમ વગાડ.